બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આજ શક્તિ માં પાવાગઢ વાલી ખપ્પર વાળી મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વે સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથાનું ઉદ્યોગ પર્વનું આજે સાંભળવાનું છે 8મો કડવો। 7મા કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું કે નિર્દય ભૂમિ જોવા માટે ભગવાન નર અને નારાયણ નીકળ્યા છે। સાળો બની બંને નિર્દય પૃથ્વીમાં આવ્યા છે। ભગવાન કહે છે અર્જુનને કે આ સ્થળે આપણે સંગ્રામ કરશું। હવે આગળ સાંભળો 8મો કડવો। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું ઉદ્યોગ પર્વ મહિમા। અર્જુન કહે ઓરે પ્રભુજી આ ભૂમિનો નહીં વહેમ, આપણા જેવી આ છે ભૂમિ નિર્દય માનું કેમ। કૃષ્ણ કહે પરીક્ષા બતાવું જોઈ લેજો આ ટાણે, જો પેલા કુવાય ઉપર કોસ કોશિયો તાણે। ખેતરમાં પેલો પાણી વાળે ને તે દીકરો ને એ બાપ, એમ કહીને બીજે સ્વરૂપે શામળો બન્યા શ્રાપ। એવે કહીને બીજે સ્વરૂપે શામળો બન્યા સાપ। સર્પ સ્વરૂપે દંશ દીધો છે કોશિયા કેરાતનને, તેવો જ તે ચકરી ખાઈ પડ્યો વિસ્મય નરના મનને। પાણી વાળવું પડતર રહ્યું ને એવું કર્યું ગોપાળ, પાણીની પાળ ભાગી નાખીને જળવયું તત્કાળ। અર્જુન બોલ્યો રે પ્રભુજી પેલા ના મળ્યા પાપ, વાર્તા આપણે કરીએ છીએ ને ડસી ગયો એને સાપ। ઋષિ વૈશંપાએ કહે છે કે સાંભળ જન્મેજય રાજા, આ ઉદ્યોગ પર્વનો મહિમા। અર્જુન કહે છે કે પ્રભુજી આ ભૂમિનો મને વહેમ નથી, આપણા જેવી જ આ ભૂમિ છે, હું એને નિર્દય કેવી રીતે માનું, મને વહેમ પડે છે। ભગવાન કૃષ્ણ કહે છે કે હું પરીક્ષા બતાવું। તમે જુઓ સામે જુઓ પેલા કુવા ઉપર કોહ ચાલે છે અને કોશીઓ કોહ તાણે છે। પેલા કોહ ચાલતા હતા મિત્રો, બળદથી કોશીઓ કોષ તાણતો ને ખેતરમાં એક જણ પાણી વાળતો। કોશીઓ કોષ તાણે છે ને ખેતરમાં પેલો જે પાણી વાળે છે ને એનો દીકરો છે ને જે કોષ તાણે એનો બાપ છે, એમ કહીને ભગવાન બીજે સ્વરૂપે સાંભળો તરત સાપ બન્યા અને સર્પ સ્વરૂપે જઈને જે કોશિયાનો છોકરો પાણી વાળતો તો એને દંશ દીધો પ્રભુએ, એવો જે ચકરી ખાઈને પડ્યો। અર્જુનને વિસ્મય થયું મનમાં, પાણી વાળવાનું તો પડતર રહ્યું અને ભગવાને કેવું કર્યું, પાણીની પાળે ભાગી નાખી, બધું જળ તત્કાળ જઈ રહ્યું છે। અર્જુન કહે છે કે ભગવાન પેલાના પાપ મળ્યા, આપણે તો હજી વાત જ કરીએ છીએ ને એને સાપ ડસી ગયો। રથ દોડાવો દીન દયાળા કુવા પાસે આપણે જઈએ, કોશિયો બિચારો જાણતો નથી તેને સમાચાર કહીએ।
એટલે રણછોડે રથ હાંક્યો ને ગયા કુવાની કને. ઓરે કોશિયા કોશ તું તાણે ને ખબર નથી તને. પાણી વાળે તે શું સગો તારો કોશિયો બોલ્યો વચન. મહારાજ હું બાપ એનો ને એ છે મારો તન. પ્રભુ કહે તારા દીકરાને સર્પડશો આવાર. પાણી તારું વહી ગયું છે બધું કામનું નથી લગાર. તવ કોશિયાએ કોષ છોડ્યો ને જીવ રહે નહીં ઝાલ્યો. રોંડ નોઝરા વહેલો નમવો ગાળો દેતો ચાલ્યો. રથ દોડાવો ભગવાન. આપણે કુવા પાસે જઈએ. કોશિયો બિચારો જાણતો નથી ને એને સમાચાર કહીએ એટલે રણછોડે રથ હાંક્યો કુવાની જોડે ગયા. કોશિયાને કહેશે, કોશિયો કોસતાણે તેને ખબર નથી. કોશિયાને જેને કહ્યું કે ભાઈ પાણી વાળે તારો શું સગો થાય? એટલે કોશિયો કે મહારાજ હું એનો બાપ છું ને મારો દીકરો છે. પ્રભુ કે તારા દીકરાને સર્પ ડસ્યો છે આ વખતે. પાણી બધું વહી ગયું, કામનું નથી રહ્યું. ત્યારે કોશિયાએ કોષ છોડ્યો, એનો જીવ પકડ્યો નથી રહેતો. પણ તોય બોલે છે કે રાંડનો જરા વહેલો નમવો ગાળો દેતો દેતો એ ચાલ્યો છે. જઈને જોયું તો મુએલો દીઠો ને પાણી દીઠું વહી ગયું. અરે રે કેમ વહેલો નમવો ખેંચ્યું પાણી રદ થયું. એમ બબડતો મળદું લઈને નાખ્યું જળના કિનારે. કાદવના લચકા નાખીને જળ ચાલતું કર્યું ત્યારે. પાછો જઈને કોસ તાણવારે લાગ્યો ને અર્જુન વિસ્મય થાય. બાપો બેટાને સગાઈ નથી ને તરછટ એમ દેખાય. ઓરે પ્રભુ યા કાળજું કેવું ને કઈ નથી શકાતું મુખ. જુવાન દીકરો મરણ પામ્યો ને તેનું નથી દિલ દુઃખ. કૃષ્ણ કહે કે ચાલો આગળ બીજો ખેલ બતાવું. એમ કરતા પછી પંથે ચાલ્યા ને બેઉને ગામમાં જાવું. કોશિયો ગાળો દેતો દેતો જાય છે. જઈને જોયો તો મરેલો જોયો, પાણી બધું વહી ગયેલું જોયું કે આ તો પહેલા કેમ નમવો. ખેંચેલું પાણી રદ થયું એમ બબડતો મળદો લઈને જળના કિનારે નાખીને કાદવના લોચા નાખી માથે પાણીમાં ચાલતું કર્યું. પાછો જઈને કોસ તાણવા લાગ્યો. અર્જુન વિસ્મય થયો છે કે બાપ બેટાને કેમ સગાઈ નથી? આવું મને દેખાય છે. પ્રભુ આ કેવો કાળજો, કંઈ કહી નથી શકાતું. જુવાન દીકરો મરણ પામ્યો તો એના બાપના મનમાં દુઃખ નથી. ભગવાન કહે છે કે આગળ ચાલો બીજો ખેલ બતાવું. એમ કરતા પછી માર્ગે ચાલ્યા જાય છે નર ને નારાયણ. બેઉને હવે ગામમાં જવું છે. માર્ગમાં મળી મરનારની માનુની ભાથું લઈ. તેને પૂછવા લાગ્યા પ્રભુજી બાઈ તારી ભૂમિ કઈ.
તવ તે નારી એવું બોલી પેલી ભૂમિ અમારી, કોસ તાણે તે સસરો મારો ને પાણી વાળે તેની નારી. પ્રભુ કહે બાઈ કહેતા કહેતા ધ્રુજે અમારા ચરણ, તારા પતિને સાપ કરડ્યો તેથી પામ્યો મરણ. નારી કહે ભલે કયું મહારાજા હવે વિલંબ કરી જાઉં, મારા સ્વામીના ભાગનું ભાથું અહીં બેસીને ખાવું. ગામમાં જવું છે ભગવાનને અને અર્જુનને. ત્યાંથી ખેતરથી થોડાક આગળ ગયા અને માર્ગમાં મરનારની નારી, મરનારની પત્ની ભાથું લઈ એને ભાત ખવડાવવા માટે સામી મળી અને પૂછવા લાગ્યા ભગવાન કે ભાઈ તારું કયું ખેતર છે? ત્યારે એ નારી એવું બોલી, પેલી ભૂમિ પેલું ખેતર અમારું, પેલો કોસ તાણે ને એ સસરો છે મારો, કોહ ચલાવે છે, અને જે પાણી પાણતીઓ વાળા એની નારી છું હું. ભગવાન કહે છે કે બાઈ તને કહેતા અમારા ચરણ ધુજે છે, તારા પતિને સાપ કડ્યો એટલે એ તો મરણ પામ્યો. નારી કહે છે કે ભલે કહ્યું તમે મહારાજ, હવે હું થોડી વાર કરીને જ જઈશ. મારા પતિના ભાગનું હું ભાથું, એનું ખાવાનું મારા ભાગ, એના ભાગનું હું અહીંયા બેસીને બધું ભાથું ખાઈશ. એમ કહીને એઠી બેઠી કરી લીધું ભોજન, ચૂડો કાઢીને રેતમાં દાટ્યો તવ બોલ્યો કુંતીનો તના. ઓ બાઈ ચૂડો આમ કેમ કીધો વળતું વદી મુખ નારી, 12 દિવસ રંડાપો વેઠીને થઈશ બીજી ઘર બારી. બીજાને નાતરે જવાની વસવાની તેને ઠામ, તે વેળાએ રાખેલો ચૂડો આવશે પહેરવાને કામ. સાંભળી અર્જુને હાથ ઘસ્યા, સી છે નારીની ઠગાઈ. ઓ મહારાજા કોઈ જીવને નથી કોઈ કોની સગાઈ. એમ કહીને એ નારી હેઠી બેઠીને ભોજન કરી લીધું, ચૂડો કાઢીને રેતમાં દાટ્યો. ત્યારે કુંતીનો તન અર્જુન બોલ્યો છે કે બાઈ આ ચૂડો તે આમ કેમ દાટ્યો? એટલે વળતા એ નારી બોલી છે કે 12 દિવસ હું રંડાપો વેઠીને બીજાની નારી થઈશ, બીજું ઘર માંડીશ, બીજાને હું નાતરે જઈશ. એ વેળાએ આ રાખેલો ચૂડો છે ને એ કામમાં આવશે પહેરવા માટે. સાંભળીને અર્જુને હાથ ઘસ્યા કે કેવી ઠગાઈ. ભગવાનને અર્જુન કહે છે કે મહારાજ કોઈ જીવને કોઈની સાથે સગાઈ જ નથી. પ્રભુ કહે હજી ગામમાં ચાલો બતાવું બીજો ખેલ. એમ કહીને ગામમાં ગયા પાર્થ સુંદર છેલ. કોશિયાનું ઘર પૂછતા આવ્યા કહેવાને સમાચાર. કોશિયાની છોડી ખીચડો ખોંડે બેઠેલી ડોકોશીની નાર. કોશિયાની છોકરી ખીચડો ખોંડે ને બેઠેલી કોશિયાની નાર.
તે બાઈ પ્રત્યે પૂછવા લાગ્યા પોતે યાદવરાય, ઓ બાઈ કુરુક્ષેત્ર નો કોશિયો તારો સગો શું થાય? એટલે કોશિયાની નારી બોલી, મહારાજા સુણો વચન, કોસ્તાણે તે કંથ મારો ને પાણી વાળે તે તન. પ્રભુ કહે બાઈ દીકરો તારો સર્પથી પામ્યો મરણ, તેથી તુજને કહેવાય આવ્યા બોલ્યા શરણા શરણ. ભગવાન અર્જુનને કહે છે કે હજી ગામમાં ચાલો, હું તમને બીજો ખેલ બતાવું. એમ કહીને ગામમાં ગયા ભગવાન અને પાર્થ. કોશિયાનું ઘર પૂછતા પૂછતા સમાચાર કહેવા આવ્યા. એટલે કોશિયાની જે દીકરી છે એની છોકરી ખીચડો ખાંડતી હતી અને કોશિયાની નારી એની પત્ની ત્યાં બેઠેલી છે. એ બાઈની સામું જોઈને ભગવાન પોતે યાદવરાય કહે છે કે બાઈ, કુરુક્ષેત્રનો કોશિયો તારો શું સગો થાય? એટલે કોશિયાની નારી કહે છે કે મહારાજ, મારી વાત સાંભળો, એ કોસ તાણે ને એ તો મારો પતિ છે, અને જે પાણી વાળે ને એ મારો દીકરો. ભગવાન કહે બાઈ, તારો દીકરો સર્પદંશથી મૃત્યુ પામ્યો એટલે તને કહેવા આવ્યા એવું બોલ્યા છે ભગવાન. એટલે એ છોકરાની માએ દીકરીને કહ્યું એમ, ઓ દીકરી તારો બાંધવ મુઓ ખીચડો ખોડે બધો કેમ? તારા ભાઈના ભાગનો ખીચડો એક શેર લે કાઢી, એવું કહીને કઢાવી લીધો એ દીકરાની માડી. અર્જુન જોઈને વિસ્મય પામ્યો, બની ગયો અચેત. ઓ પ્રભુ આવું ક્યાંય ન જોયું, ઓ પ્રભુ આવું ક્યાંય ન હોય મા દીકરાનું હેત. પછી ગામમાં હાથ પડાવ્યો ને ભેળો કર્યો ગામ લોક. તેમની પ્રત્યે પૂછવા લાગ્યા પોતે પુણ્ય શ્લોક. ભગવાન કહ્યું એટલે છોકરાની માએ દીકરીને કહ્યું છે કે બેટા, તારો ભાઈ મરી ગયો, તું આટલો બધો ખીચડો કેમ કાઢે છે, ખોંડે છે? તારા ભાઈના ભાગનો ખીચડો એક શેર માંથી કાઢી લે બારો. એવું કહીને કઢાવી લીધો. એ દીકરાની માએ અર્જુનજી જોઈને વિસ્મય પામી ગયો, અચેત બની ગયો કે ભગવાન આવું તો ક્યાંય ન હોય, મા દીકરાનો આવો હેત. પછી ગામમાં સાદ પડ્યા, ગામ લોક ભેળો કર્યો. એમની પ્રત્યે પોતે ભગવાન પૂછવા લાગ્યા છે ગામ લોકોને, કહો ભાઈ કુરુક્ષેત્ર તમારું ભાડે લેવું અમારે, રણ સંગ્રામ કરવાને સારું શું ભાડું લેવું તમારે? ગામનું સૌ લોક કહેવા લાગ્યું, વઢવામાં કેટલા પ્રાણી, તબ કયું 11 ક્ષોણી, બોલ્યા પુરુષ પુરાણી. લોકોએ પૂછ્યું તે સહુમાંથી કેટલા મળદા બાળો, તે પછી તમને જવાબ દઈએ એટલો સંદેહ ટાળો.
ભગવાન કહે છે ગામના લોકોને કે ભાઈ કુરુક્ષેત્ર તમારું જે છે અમારે ભાડે લેવું છે, લડાઈ કરવી છે, શું ભાડું લેશો તમે? એટલે ગામના બધા લોકો કહે છે કે લડવામાં કેટલા જણા છો? ત્યારે ભગવાને કહ્યું કે 11 ક્ષોણી સેના છે. લોકો કહ્યું કે તેમાંથી કેટલા મડદા બાળશો? એ પછી તમને જવાબ દઈએ, એટલો અમને સંદેહ અમારો ટાળો. પ્રભુ કહે ઘણામાં ઘણા બાળીએ 5000. તબ તે લોકો રાજી થયા ને કીધો મુખ ઉચ્ચાર. જાઓ મહારાજા ભાડું ન લેવું ઓરે સુંદર શ્યામ. મડદાનો કચરો પડ્યો રહે તે આવે ખાતરના કામ. તેથી અમારી ભૂમિ સુધરે માટે ભાડું નહીં લઈએ. તેથી મહારાજા વિશેષ પ્રાણીને બાળવાને નહીં દઈએ. કૃષ્ણ કહે કબૂલ મારે કઈ થયા વિદાય. અર્જુન કહે નિર્દય ભૂમિ જોઈ લીધી એ દુરાય. ભગવાન કહે છે ઘણામાં ઘણા અમે 5000 મડદા બાળશું. એટલે લોકો રાજી થયા, કે છે કે જાઓ મહારાજ અમારે ભાડું નથી લેવું મારા નાથ. મડદાનો કચરો પડ્યો રહે ને એ અમારે ખાતરના કામમાં આવશે. એથી અમારી ભૂમિ સુધરશે, અમારી જમીન માટે ભાડું નહીં લઈએ, પણ એનાથી વધારે પ્રાણીઓને વધારે મનુષ્યોને અમે બાળવા નહીં આપીએ. ભગવાન કૃષ્ણ કહે છે કબૂલ છે અમારે, એમ કહીને વિદાય થયા. અર્જુનજી કહે છે કે ભગવાન નિર્દય ભૂમિ જોઈ લીધી મેં યદુપતિ. એવી વાતો કરતા ચાલ્યા ઘરને પંથે ચડ્યા. નિર્દય ભૂમિનો પાસ લાગ્યો કૃષ્ણને અર્જુન લડ્યા. એક એકને ટૂંકારા હુંકારા કીધા છે અપરંપાર. એવામાં તો નીકળી ગયા કુરુક્ષેત્રની બહાર. તવ એક મેં કે માફી માંગીને અર્જુન ને કિશોર. નિર્દયપણું આવે સરવમાં એ ભૂમિનું જોર. હસ્તિનાપુરના બાગમાં આવ્યા ને કયા સહુ સમાચાર. ધર્મે કહ્યું લખો પત્ર પાપીને નીકળે થઈને તૈયાર. એવી વાતો કરતા કરતા ભગવાનને અર્જુનજી ચાલ્યા જાય છે. ઘરના માર્ગે નીકળ્યા છે. નિર્દય ભૂમિનો પરસેવો અડ્યો છે ભગવાનને અને અર્જુનને. એટલે ભગવાન અને અર્જુન પણ લડ્યા. એક એકને તુંકારા હુંકારા કર્યા છે અપરંપાર. નિર્દય ભૂમિની બહાર નીકળ્યા, કુરુક્ષેત્રની બહાર નીકળ્યા. એકબીજાએ માફી માંગી અર્જુનને ભગવાને. આ ભૂમિનું જોર છે, નિર્દયપણું બધાયમાં આવે. હસ્તિનાપુરમાં બાગમાં આવી અને બધા સમાચાર કયા. ધર્મરાજાએ કહ્યું કે હવે પાપી દુર્યોધનને પત્ર લખો કે તૈયાર થઈને નીકળે. એટલે અર્જુને પત્ર લખ્યો દુર્યોધનને. પરમ દહાડે કુરુક્ષેત્રે નીકળજો ધરી પ્રેમ. તે પત્ર પહોંચ્યો પાપીને આજ્ઞા મામાએ દીધી. યુદ્ધે જવાનું નિશ્ચય કરીને સૈન્યને આજ્ઞા કીધી.
અર્જુનજીએ પત્ર લખ્યો દુર્યોધનને કે પરમ દિવસે કુરુક્ષેત્રે પ્રેમથી તમે નીકળજો. એ પત્ર પાપીને પહોંચ્યો. મામા શકુની આજ્ઞા આપી યુદ્ધે જવાનો નિશ્ચય કરીને સૈન્યને આજ્ઞા કરી છે. ધૃતરાષ્ટ્ર કહે દીકરા મારા યુદ્ધે થયા તૈયાર, પણ ત્યાં તું શું શું બને છે તેના કોણ કહેશે સમાચાર. પણ ત્યાં શું શું બને છે તેના મને કોણ કહેશે સમાચાર. તવ પ્રભુજીનો આપેલો યુદ્ધો સંજય જેનું નામ, ત્રિકાળ જ્ઞાનીને ત્યાં મૂક્યો ખબર દેવાને કામ. પછી સોએ ભાઈઓ ઉઠ્યા યુદ્ધ કરવાને બળિયા, સૈન્યના યોદ્ધાને સૌ પ્રાણી સગા વહાલાને મળ્યા. જીવતા આવ્યાની નથી આશા એવે 2 દિન વહી જાય, એટલે પાંડવ કૌરવ સર્વે જવાને તત્પર થાય. સ્થળ નહીં પાંડવને રહેવાનું, તેથી લેવા સૌ સાથ. સર્વેને તૈયાર થવાને કહ્યું પોતે દીનાનાથ. ધૃતરાષ્ટ્ર કહે છે કે મારા દીકરા તમે યુદ્ધે તો તૈયાર થયા, પણ ત્યાં શું બને એના મને કોણ સમાચાર કહેશે. ત્યારે પ્રભુનો આપેલો યુદ્ધો સંજય જેનું નામ છે, ત્રિકાળ જ્ઞાની સંજયને ત્યાં મૂક્યો છે ખબર આપવા માટે. ભગવાન એને સાથે લેતા જ આવ્યા હતા દ્વારકાથી. જે દુર્યોધનને યોદ્ધા સોંપ્યા એમાં સંજયને પણ સોંપ્યો તો ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી છે કે ત્રિકાળ જ્ઞાની સહદેવ તને બધી ખબર આપશે. પછી 100 ભાઈઓ ઉઠ્યા છે યુદ્ધ કરવા માટે. બધા સગાવાલાને મળ્યા કે જીવતા પાછા આવ્યાની આશા તો છે નહીં. એવામાં 2 દિવસો વહી ગયા. પાંડવ અને કૌરવો સર્વે જવાને તત્પર થયા. પાંડવોને રહેવાનું સ્થળ નથી ત્યાં, એટલે બધાને સાથે લેવા છે. બધાને તૈયાર થવા માટે ભગવાને કહ્યું છે. એવે વૈરાટ નગર થી આવ્યો પોતે વૈરાટ રાય, વેવાઈની પક્ષ કરવા સારું લાવ્યો ક્ષોણી સેનાય. પ્રથમ 2 ક્ષોણી આપી તી, 2 ક્ષોણી સલ્લની આવી. 2 ક્ષોણી દ્રુપદ રાજાની, તે 7 ક્ષોણી ચડાવે. દ્રુપદ વૈરાટ ધૃષ્ટ ધુમ્ન શિખંડી પંચાળ તન, મેઘવર્ણ ને ગટોર ગચ્છ ચડિયો બળિયો અભેમન. 5 પાંડવ ને 6 પ્રભુજી, સુભદ્રા ને દ્રૌપદી. તેના નાના 5 બાળકડા વળી વૃદ્ધ કુંતા સતી. વાજતે ગાજતે તે તો ચડિયા ને નીકળ્યા બાગની બહાર. એટલે 11 ક્ષોણી લઈને ચડિયો છે અંધકુમાર. વળી પોતાના 99 ભાઈ 470 તન. શકુની મામો ને 7 સૂત તેના વળી કરણ રાજન. કર્ણના 2 દીકરા તે યુદ્ધ જવા નીકળ્યા.
દ્રોણ કૃપાચાર્ય અશ્વત્થામા ને ભીષ્મ પિતા બહુ બળિયા. સલ્લ રાજા ને જયદ્રથ ભગદત્ત ભૂરી શ્રવાકાર ભારી. સુસરમા સહિત સહુ ચાલ્યા સંગ નહીં કોઈ નારી. વૈરાટ નગરથી પોતે વૈરાટ રાજા વેવાઈની પક્ષ કરવા માટે 1,01,000 ક્ષોણી સેના લઈને આવ્યો છે. પ્રથમ એને 2 ક્ષોણી આપી હતી એટલે, અને 2 ક્ષોણી સલ્લ રાજાની અને 2 ક્ષોણી દ્રુપદ રાજાની, એટલે 7 ક્ષોણી સેના થઈ છે. દ્રુપદ રાજા વૈરાટ રાજા ધૃષ્ટદ્રુમ્ન શિખંડી પંચાળ રાજાનો દીકરો, ગટ્રોગચ્છનો દીકરો મેઘવર્ણ ગટ્રોગચ્છ અભિમન્યુ, 5 પાંડવો અને 6 ભગવાન સુભદ્રા અને દ્રૌપદીના નાના નાના 5 બાળકો અને વળી વૃદ્ધ કુંતા માતા. વાજતે ગાજતે એ ચડ્યા, નગરની બહાર નીકળ્યા. એટલે 11 ક્ષોણી લઈ સેના અને આંધળાનો કુમાર દુર્યોધન ચડ્યો છે. વળી એના પોતાના 99 ભાઈ અને 99 ભાઈઓના 470 એના દીકરા શકુની મામો અને શકુની મામાના 7 દીકરા, વળી કર્ણના 2 દીકરા એ યુદ્ધે જવા નીકળ્યા છે. વળી ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, ભીષ્મ પિતા બધાએ બળિયા. સલ્લ રાજા જયદ્રથ ભગદત્ત ભૂરિશ્રવા એનો કારભારી સુશર્મા બધાએ ચાલ્યા છે. એમની સાથે કોઈ નારી નથી. કેસરિયા કરી વાજતે ગાજતે ફરકાવ્યા છે નિશાન. રણશિંગા વાગ્યા ભયભીત લાગ્યા ને નગર લાગ્યું શમશાન. તે વેળા થયા સુકન માઠા, આડા ઉતર્યા નાગ. પાંડવના સેનાની ઉપર કળકળ્યા કાળા કાગ. એટલે વિદુરજી દોડતા આવ્યા છે દાસે અંતઃકરણા. પાંડવને ને કૌરવને જઈ પોતે લાગે છે ચરણા. કેસરિયા કરીને વાજતે ગાજતે નિશાન ફરકાવ્યા, રણસિંગા વાગ્યા, ડંકા દેવરણા, ભયભીત બધું લાગ્યું. આખું નગર શમશાન જેવું દેખાવા માંડ્યું. માઠા સુકન થયા, કાળા નાગ આડા ઉતર્યા. પાંડવોની સેના ઉપર કળકળ્યા કાળા કાગડા કકળ્યા છે. એટલામાં વિદુરજી દોડતા આવ્યા, અંતરદાજે છે. પાંડવોને કૌરવોને જઈને પોતે ભક્ત વિદુરજી ચરણે લાગે છે. ઓ દીકરા સિદ્ધ વઢી મરો છો સુકનમાં કાગ નાગ. શું કરવા ઉજળ કરો છો ખીલેલો લીલો બાગ. તેમનું કયું કોઈ ન માને ને કુબુદ્ધિ દુર્યોધન. તેથી વિદુર વૈરાગ ધારીને ગયા ઘોરવના. કૌરવ પાંડવ યુદ્ધે નીકળ્યા ને તલવારે તરવરિયા. નિર્દય ભૂમિ કુરુક્ષેત્રે આવીને એ ઉતર્યા. દક્ષિણે તંબુ તાણ્યા દુષ્ટે, ઉત્તરે પાંડવ પડ્યા. પૂર્વ પશ્ચિમ વઢવાનું રાખ્યું ને સુરાસુરમાં ચડ્યા.
વિદુરજી કહે છે કે દીકરા શા માટે લડીને મરો છો? શુકનમાં કાળાગ અને નાગ આવે છે, શું કરવા ઉજળ કરો છો આ ખીલેલો બાગ? પણ વિદુરજીનું કહેવું તો કોણ માને? વિદુરજી વૈરાગ ધારણ કરીને ત્યારે અઘોર વનમાં જતા રહ્યા. કૌરવ ને પાંડવો યુદ્ધે નીકળ્યા, તલવારો લઈને તરવરતા નીકળ્યા છે. નિર્દય ભૂમિ કુરુક્ષેત્રમાં આવ્યા છે. ત્યાં આવીને ઉતારો લીધો. દક્ષિણમાં તંબુ તાળ્યા છે. દુષ્ટ દુર્યોધન અને ઉત્તરમાં પાંડવો રહ્યા છે. પૂર્વ ને પશ્ચિમમાં લડવાનું રાખ્યું. સુરાઓ સુરમાં ચડ્યા. એ રીતે આવીને વસ્યા યુદ્ધ કરવાને કાજ. કહે વલ્લભ શ્રોતા સુણો, દુષ્ટના દિલમાં દાજ. આગળની કથા 9મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.